એવરીવન, કેમ છો બધા? આજે આપણે ગ્રામર વિશે અભ્યાસ કરવાનો છે. ગ્રામર ચેપ્ટર નંબર 1 ધ એડજેક્ટિવ, પેજ નંબર 3 ધ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ, બરોબર? કોઈ પણ નામની પહેલા એટલે કે કોઈ પણ વસ્તુનું આપણે વર્ણન કરીએ તો કોઈ પણ વસ્તુનું આપણે કે આયુષ છોકરો છે, આયુષ ડાયો છોકરો છે, આયુષ તોફાની છોકરો છે, બરોબર? તો આગળ આપણે કોઈ પણ એનો ગુણનું વર્ણન કરવા માટે જે પણ શબ્દનો ઉપયોગ કરીએ એને શું કહેવાય? વિશેષણ. એની વિશેષતા દર્શાવતો શબ્દ. તો આપણે આજે અહીંયા એવા જ થોડાક વિશેષણ વિશે વાત કરવાની છે. કોઈ પણ પહેલા તો ધ એડજેક્ટિવ એટલે કે વિશેષણ. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરતા શબ્દ મૂકવામાં આવે છે. કે મેં તમને કહ્યું એમ કોઈ પણ વસ્તુની વાત કરતા હોય તો એની પહેલા આપણે એનું વર્ણન કરતા હોય તો એની આપણે ગુણ એના દર્શાવવા માટે અમુક એવા વર્ડનો ઉપયોગ કરીએ છીએ. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દ પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. કે પરસ્પર વિરોધી એ બરોબર એકદમ ઓપોઝિટ પણ હોઈ શકે છે. કે નવી બુક છે એમાં જૂની વાર્તા છે, નવી બુકની અંદર જૂની વાર્તા છે, બરોબર? કે પેલો જાડો માણસ છે, પેલો પાતળો છોકરો છે. આવા કોઈ પણ એક્ઝામ્પલ પણ એના હોઈ શકે છે. એના અહીંયા અમુક એક્ઝામ્પલ આપેલા છે. ધીસ ઇઝ અ બિગ રૂમ, આ મોટો ઓરડો છે. એટલે બરોબર કે રૂમ કેવો છે? બિગ છે. તો બિગ છે એ શું થઈ ગયું? બરોબર, અહીંયા બિગ આપેલું છે તો બિગ છે એ શું થઈ ગયું? એનું એડજેક્ટિવ. એવી જ રીતે ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. હવે બરોબર આ એક ફૂલ છે પણ પેલું લાલ ફૂલ છે તો લાલ છે એ શું થયું? એનું વિશેષણ, એડજેક્ટિવ થયું. એવી જ રીતે થર્ડ વન, ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. હવે પેલું ઘર છે આપણે એવું કહી શકીએ છીએ, બરોબર? પણ આપણે એનું વિશેષતા દર્શાવવા માટે આપણે શું કહ્યું? કે પેલું ઓલ્ડ હાઉસ છે, જૂનું ઘર છે. તો બરોબર આ શું થયું? તો કે પેલા નામની પહેલા વિશેષણ મૂકવામાં આવે છે. ઉપર આપેલા બધા જ વાક્યમાં વિશેષણ નામની પહેલા મુકાયા છે. a big room, a red flower, an old house. બરોબર આવી રીતે તમને વિશેષણ છે એ નામની પહેલા મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય રચના કેવી થાય? કે જો વિશેષણ છે એને વાક્યના અંતે મૂકીએ તો વાક્ય રચના કેવી થાય એ જોવાનું છે. કે this room is big, this flower is red, that house is old. બરોબર આ વાક્ય રચના આખી ચેન્જ થઈ ગઈ. કે that is an old house અને that house is old. વાક્ય રચના આખી ચેન્જ થઈ ગઈ. વિશેષણને તમે વચ્ચે લીધું તું નામની પહેલા, ત્યાર પછી અહીંયા વિશેષણને વાક્યના અંતે મૂક્યું છે તો આખા વાક્ય છે એની વાક્ય રચના છે એ ચેન્જ થઈ ગઈ છે. ત્યાર પછી પેજ નંબર 4 ઉપર બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાયું હશે કે નામની પહેલા વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. કે તમે નામની પહેલા જો વિશેષણ મૂકો તો તમારે વિશેષણની આગળ શું મૂકવાનું? આર્ટિકલ મૂકવો પડે. જે આર્ટિકલ શું છે? એ કે એન. બરોબર, તમારે વિશેષણને અનુરૂપ આર્ટિકલ મૂકવાનો છે. અને વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે કે તમે જો વિશેષણને વાક્યના અંતે મૂકો તો કોઈ પણ જાતના આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પણ જો તમે વિશેષણને નામની પહેલા મૂકવાનું તો આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની. જો એક આર્ટિકલનો ઉપયોગ ન હોય તો તમે ઘણા માર્ક કટ થઈ શકે, બરોબર? હાફ માર્ક કટ થઈ શકે છે સેન્ટેન્સની અંદર. હવે જો અહીંયા તમને કેટલાક વિરોધી શબ્દ આપેલા છે. આ બધા શબ્દ છે એ અત્યારે તમારે વિડીયો જોઈને રફ બુકમાં એકવાર લખીને પાકા કરવાના છે, બરોબર? કે તમને કોઈ પૂછે તો યંગ નું વિરોધી શું થાય? તો ઓલ્ડ યાદ રહી જવું જોઈએ. પછી આપણે નેક્સ્ટ ઇંગ્લિશની ટેસ્ટ આવશે એમાં મેં તમને સિલેબસ કહ્યો કે ગ્રામરનું ચેપ્ટર 1. તો ગ્રામરના ચેપ્ટર 1 ની અંદર વિરોધી શબ્દ પણ આવી જાય છે. એક્સરસાઇઝ તો આવે જ છે, સાથે સાથે વિરોધી શબ્દ પણ આવી જશે. વિરોધી શબ્દમાંથી પણ ટેસ્ટ નીકળી શકે છે, બરોબર? આ તમારે બધા જ વિરોધી શબ્દ છે એ તમારે પ્રિપેર કરવાના છે. સામે પણ છે. તો ત્યાર પછી આપણે બધા વિરોધી શબ્દ જો રીડ કરશું તો જ આપણે એની એક્સરસાઇઝ છે એ સોલ્વ કરી શકશું, બરોબર? તમારે આ બધા વિરોધી શબ્દ છે એ
કમ્પ્લીટ યાદ રાખવાના છે. કોઈ તમને પૂછે વિઝિબલ નું શું થાય તો વિઝિબલ નું તમને આવડવું જ જોઈએ કે વિઝિબલ નું ઇનવિઝિબલ થાય. ત્યાર પછી તમે એની એક્સરસાઇઝ સોલ્વ કરી શકશો. ક્લિયર બધાને આટલું? બરોબર. એક્સરસાઇઝ પછી ફિલ કરવાની છે તમારે. પહેલા વિરોધી શબ્દ પાકા થઈ જવા જોઈએ. ત્યાર પછી હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરશું. ફર્સ્ટ વન એમાં આવેલું છે, જો અહીંયા હું તમને અંડરલાઈન કરેલા વર્ડનું ઓપોઝિટ બતાવીશ. રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન, કે ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક, તો ડિસઓનેસ્ટ નું ઓપોઝિટ શું થાય? ઓનેસ્ટ. તો આખું સેન્ટેન્સ શું બને? રતન ઇઝ અન ઓનેસ્ટ મેન. આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો છે. બરોબર. રતન ઇઝ અન ઓનેસ્ટ મેન. સેકન્ડ વન, ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે. તો એનો શું આન્સર આવશે? ધ મૂન ઇઝ અન, એનો ઉપયોગ કરવાનો છે, સોરી, ધ મૂન ઇઝ એન ઇનવિઝિબલ ટુડે. ત્યાર પછી વીર વોઝ અ ફૂલિશ બોય. ફૂલિશ નું ઓપોઝિટ થશે વાઇઝ. તો એનો આન્સર લખશું વીર વોઝ અ વાઇઝ બોય. બરોબર. ત્યાર પછી ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી. હવે ઇઝી છે વાક્યના અંતે આપેલું છે, તો ત્યાં આપણે આર્ટિકલ નો ઉપયોગ કરવાનો નથી. તો એનું સેન્ટેન્સ બનશે ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી નું ડિફિકલ્ટ અથવા તો હાર્ડ. બરોબર. પછી લુક એટ ધેટ અગલી બર્ડ. તો એનું આપણે સેન્ટેન્સ લખશું લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. લુક એટ ધેટ અ બ્યુટીફુલ બર્ડ. ત્યાર પછી પિયુષ ઇઝ અ ટોલ બોય. તો ટોલ નું ઓપોઝિટ થશે શોર્ટ. બરોબર. હું તમને અહીંયા બધાનો ઓપોઝિટ કહી દઉં છું, તમારે જાતે સેન્ટેન્સ લખવાના છે. ત્યાર પછી ધ રિવર ઇઝ એમ્પ્ટી. તો એમ્પ્ટી નું ઓપોઝિટ થશે ફૂલ. ત્યાર પછી ઇટ ઇઝ બેડ ટુ બ્રીથ ઇમ્પ્યોર એર. તો બેડ અને ઇમ્પ્યોર બે ના આપેલા છે, તો બેડ નું ઓપોઝિટ થશે ગુડ અને ઇમ્પ્યોર નું ઓપોઝિટ થશે પ્યોર. તો તમારે આખું સેન્ટેન્સ કેવી રીતે લખવાનું? ઇટ ઇઝ ગુડ ટુ બ્રીથ પ્યોર એર. બરોબર. વાક્ય ફરીથી આખું લખવાનું છે તમારે. મારી જેમ ખાલી આ અંડરલાઈન કરેલા વર્ડ નથી લખવાના, આખું તમારે લખી નાખવાનું છે. ત્યાર પછી 9મું, આર ધોસ રિયલ ફ્લાવર. તો રિયલ નું ઓપોઝિટ શું થશે? વિચારવાનું નહીં, જલ્દી તમને આવડી જ જવું જોઈએ કે રિયલ નું ઓપોઝિટ થશે આર્ટિફિશિયલ. બરોબર. તો એનું સેન્ટેન્સ નો આન્સર આવશે આર ધોસ આર્ટિફિશિયલ ફ્લાવર્સ. ત્યાર પછી પાછળ પેજ નંબર 6 ઉપર વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ. તો ઓલ્ડ ની જગ્યાએ આવશે યંગ. ત્યાર પછી 11 કાઇન્ડ નું ક્રુઅલ. 12 કોસ્ટલી નું ચીપ. ત્યાર પછી 13 એમાં પુઅર નું આવશે રીચ. 14 તારક ઇઝ અ લેઝી બોય. તો લેઝી નું થશે એક્ટિવ. બરોબર. તો તમારા આખા સેન્ટેન્સ છે પાછા લખવાના. તો શું બને? તારક ઇઝ અન એક્ટિવ બોય. બરોબર. તો આ સેન્ટેન્સ એનું બન્યું તારક ઇઝ એન એક્ટિવ બોય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ઉપર તમને વર્ડ આપેલા છે, એ તમારે વર્ડનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. આ તમારે જસ્ટ શીખવા માટેનું છે. એટલે કે કોઈ પણ સેન્ટેન્સ હોય, માનો કે હું ખુશ છું. બરોબર. કે તમારો એવો રિઝલ્ટ આવ્યું હોય અને તમે કેવા હોય કે તમારું પરિણામ આવ્યું, તમે પાસ થઈ ગયા છો, તો તમે કેવા હોય છો કે તમે ખુશ છો. એમ તમારું રિઝલ્ટ આવ્યું હોય ને તમે પાસ થઈ ગયા હોય, ફર્સ્ટ રેન્ક આવ્યો હોય, તો ક્યારેય તમે સેડ હોય નહીં. તો અહીંયા તમે શું હોવ એવું આપણે લખવાનું છે. ફર્સ્ટ આપણે જોઈએ સાગર વોન ધ મેચ. કે સાગર મેચ જીતી ગયો છે, તો એ કેવો હોય? હી ઇઝ હેપી. સેકન્ડ વન, ધેર ઇઝ નો વન એટ હોમ. સો મીરાબેન ઇઝ, કે ઘરે કોઈ પણ નથી, એટલે કે કોઈ ઘરે નથી. તો મીરાબેન કેવા હોય? લોનલી. બરોબર. લોનલી એટલે શું થાય? એકલા. કે મીરાબેન એકલા હોય છે. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ એમ સરપ્રાઇઝ. કે મને વધારે માર્ક મળી ગયા છે. એમ જો અહીંયા વધારે માર્ક મળી ગયા છે એવું છે, એવું નથી કે મને વધારે માર્ક આવી ગયા. એમ મને વધારે માર્ક આવવાના જ હતા તો મને ખબર જ હોય તો એ સરપ્રાઇઝ થાવ નહીં. પણ અહીંયા શું છે? આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. મને વધારે માર્ક આવી ગયા છે, તો શું આવે? આઈ એમ સરપ્રાઇઝ. ત્યાર પછી ફોર્થ વન, આનંદ લાઇડ ટુ હિઝ મધર. હી ઇઝ ફીલિંગ ગિલ્ટી. એટલે કે આનંદે એના મમ્મીને
ખોટું બોલ્યો છે તો એને કેવી ફિલિંગ આવે છે? ગિલ્ટી, કે એને ખરાબ લાગે છે, દુઃખ થાય છે પાછળથી કે એને એની મમ્મીને ખોટું બોલ્યો. સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કે સંજય છે એ કોન્ફિડન્ટ છે. કોન્ફિડન્ટ એટલે કે એનામાં એટલો વિશ્વાસ છે કે હું ક્લાસની અંદર ફર્સ્ટ જ આવીશ. ત્યાર પછી વી આર ખાલી જગ્યા ઓફ સિટિંગ ઇન ધ હાઉસ, કે આપણે ઘરમાં બેઠા બેઠા બોર થાય છે એટલે કે કંટાળો આવે છે, તેમાં શું આવશે? બોર્ડ. 7th આર ધેર ખાલી જગ્યા એનિમલ્સ ઇન ધ ઝૂ, તો તમારે જો બ્રેકેટમાં જોવાનું કે એનિમલ્સ ને લગતું કાંઈ પણ અહીંયા આપેલું છે તો કે હા વાઇલ્ડ આપ્યું છે, તો એનો આન્સર શું આવશે? આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ? શું ઝૂ ની અંદર જંગલી પ્રાણીઓ છે? 8.1 અનિલ હેઝ ગોટ લેસ માર્ક, કે અનિલને ઓછા માર્ક આવ્યા છે તો એ કેવી ફિલિંગ હોય? હી ઇઝ સેડ, કે એ દુખી છે. પછી ત્યાર પછી ધીસ ઇઝ ખાલી જગ્યા બુક, કેવી બુક છે? તો ઉપર જોવાનું કઈ એવું આપેલું છે બુકનું, તો કે હા થીક, એટલે કે હા ધીસ ઇઝ થીક બુક, એટલે કેવી બુક છે? જાડી બુક છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા સ્ટોરી, કેવી સ્ટોરી છે? ટ્રુ સ્ટોરી. જો ઉપર તમારે જોવાનું આવી ગયું ટ્રુ સ્ટોરી, બરોબર. હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધ ફીઝ, કે હરી પાસે ફી ચૂકવવાના પૈસા નથી તો એ કેવો હોય? હી ઇઝ પુઅર, કે ગરીબ છે. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા વિથ ધ નોટી બોયઝ, ટીચર છે એ નોટી બોયઝ એટલે કે વાયડા છોકરા છે, તોફાની છોકરાઓ છે ને સામે ગુસ્સે થયા છે, બરોબર. શું આવશે? એંગ્રી. ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ, કે ઘાસ, ગાર્ડન ની અંદરનું ઘાસ કેવું છે? સોફ્ટ. વિનય ઇઝ અ ખાલી જગ્યા બોય, હી ઇઝ નોટ વીક. જો હવે તમને અહીંયાથી ખબર પડે કે વિનય છે એ વીક નથી તો એ કેવો છે? વીક નું ઓપોઝિટ સ્ટ્રોંગ, બરોબર. વીક નથી તો કેવો છે? સ્ટ્રોંગ. ત્યાર પછી લાસ્ટ રામ ઇઝ અ ખાલી જગ્યા રનર, હી વિલ વિન ધ રેસ, કે રામ છે એ કેવો રનર હોય? તો એ ઝડપથી મેચ જીતી જાય, તો રામ છે એ ઝડપી રનર છે એટલે કે ફાસ્ટ રનર છે, તો એનો આન્સર આવ્યો ફાસ્ટ, બરોબર. આ તમારે ગ્રામરની અંદર ફિલ કરવાનું છે. ક્લિયર બધાને? અને ઓપોઝિટ વર્ડ એકવાર લખી અને પાકા કરવાના છે, એ તમને ભૂલાઈ જવું જોઈએ નહીં, બધાને યાદ કરવાના જ છે. ઓકે, ચલો.